નામ છે મારું ભુરાજી. ભુરાજી પણ કેવા ભગત. ભગત એટલે ઠગ ભગત. આ આખા ગામમાં હું એકલો હોશિયાર, બીજા બધા ડફોર. આ એમનામાં બધું થયું છે મારે. હોવે ને આપણે તો બધા બેંકવાળા હપ્તાવાળા બધા આપણે તો જ આવે. અને મારે જે હોશિયાર કોઈ બીજો ગામમાં છે જ નહીં. આ બધું એમનેમ થયું છે. જો આ એક્ટિવા એમનેમ થયું. આ ગાડી જો આપણી, આ ગાડી જો, આ બધું એમનેમ થાય છે. આ પેલા બાઈકો હજો પેલો મારો ભાઈબંધ, ભાઈ મારો એક્ટિવા ફેરવા લઈ જાય. હું વાંધો નહીં, આપણું જ છે. જા હપ્તા તો મારે ભલ દે, વાંધો નહીં. જોયું ને, આ બધું આપણું જ છે. આ બધું આપણો પ્રતાપ છે. હોય જોયું ને, મારું દિમાગ કેવું પાવરફુલ છે. એમ તાર રૂપિયા આવે આયા કરવાના. આપણે તો જલસા જ કરવાના. ઘણા લોનવાળા બેંકોવાળા હપ્તે આપણે જલસા કરવાના હોય. અને હપ્તાવાળા આવે કે બેંકના સાહેબો આવે, હા આવે, જલસા કરવાના. ₹18 લીધા પાછું જવા દઉં. આવ્યો ના દે. આવ્યો હુઈ જવા દે. એ ભુરાજી, મહિનાનું વેચી પૈસા લે તો એમ શું કરવાનું? ભાઈ બીમાર છું. 10 મહિના થઈ ગયા, હજુ પૈસા નહીં વેચી નહીં. શું કરો? હાલ દઈશું ભાઈ, હાલ દઈશું. નકર આ ગાડી ઉઠાઈ જઈશું. બોલો ના નહીં ભાઈ, બીમાર એટલો થઈ જશું ને કે ના પૂછો વાત. હું તમારા પૈસા હાલો, વ્યાજ હાલો, તમારી દવા લાવો. હા બોલો ને, હા નહીં રહ્યો. એક કામ કરો, હાજો થઈશ ને એટલે તમને ફોન મારીને પૈસા હાલ દઈશું. હા દવા લાવજો. ઓય હું તમે વિચારો, દવા લાવું પૈસા, તમને પૈસા આવો. હા હું મરી જઈશ તો તમને પૈસા કોણ હાલશે? ના પેલા દવા. સારું તમે જાઓ, હું ફરી તમને પૈસા વખત કરી દઈશ. હા ગયો આવી રીતે બધા ઊંડું બનાવાય. જો એમના નહીં ગાડીઓ બાયડીમાં બાઈકો થતા હોય છે ને એમ તાર. અરે આપણે કશું નહીં થયું. ઓવે ગોઢા જેવો સોચવી. હવે હજુ હવે 4-5 આવે ને તો 4-5 ભમેડી નાખું. ઓવે સેમ ગોળા જેવું કમ્પ્લીટ એમ તાર. હા શેઠ, ના એમને ઘેર જ આવ્યો છું. ના ભુરાજી, તોથી આપણી ગાડીના લોન લીધી છે, બાઇકોની લોન લીધી છે. છેલ્લા 10 મહિનાથી એમને કોઈ પેમેન્ટ જ નથી કર્યું અને ફોન પણ રિસીવ નથી કરતા. આ એમના આધાર કાર્ડના એડ્રેસ આવ્યો છું. પૈસા લીધા વગર જવાનું નથી, બરાબર? રાત સુવાનું થાય તો અહીંયા જ સુઈ જાય. આ હેડો મૂકો તો. એક તો આ લોહી પીવે ને આ લોહી પીવે. કરવું તો કરવું શું? પૂરી વચ્ચે હોપારી છે. આ તો રૂપિયા લીધા વગર જવું જ નહીં. લાગે આ જ છે. જો આ જ છે, 3 ફૂટની હાઈટ આ જ છે લાગે છે. પણ જવા દે, મારા બધા જોઈને ફીજ ગયો લાગે. જો ધવલભાઈ, ઓ ધવલભાઈ, તમે આમાં તો ભુરાજી લખો છો, નામ ધવલભાઈ પણ બોર્ડ માર્યું છે. મેં બે નામે જવું છો તમારા પર. આ બેંક વાળા સાહેબ શું બેહો? આ 10 મહિનાથી રૂપિયા નહીં ભર્યા તમે. આ તો ફોન સ્વિચ ઓફ બતાવે છે તમારો. અને પછી ફોન કરતા ઉઠા રિંગ વાગીને ઉપાડતા નહીં. ત્યાં પૈસા ચાર આલો છો? હા તો 10 મહિનાથી બીમાર જ છો? એ લોકોને બૂચ માર્યા છે? એવું નહીં ભાઈ, તો ખાવાતું નહીં, આ પઠ્ઠા જેવું બોડી છે, ખાવાતું નહીં, પીવાતું નહીં. પેલું તો નહીં પીતા ને? તો ઠીક. કે એ જતું રહે. અમારે તો કશું નથી નહીં.
ખોટી ખોટી ઉધરાવો ના ખાશો આ ચૂકની ખાવ મને કોઈ શહેરનું ઉલ્લુ ના બનાવશો ભૂરાભાઈ તમને તો હાથ ચૂકને ઉધરજો આ તાવે જ ધક હશે તો તાપે શું કરવા હોઈ ગયા તાપમાં હાલ લાગે એટલે એવું જો ભાઈ વાત તો હા મારો પૈસા છે નહીં એમ હા નહીં. હા પણ મહિને 25,000 ની દવા થાય મારી 25,000 એમ હું તમને પૈસા હપ્તો ભર દઉં હા તો હું મરી જાઉં તો બીજા હપ્તા તમને કોણ આલશે ના ના જીવવું પડે એના માટે તો જીવવું પડે સાચી વાત એટલે સાહેબને કહેજો તમે ઉપર તમારા જે સાહેબ છે ને મેન હા હા ઉપર મેન સાહેબ અમુક ઉપર કોઈ નહીં હશે. હા હા કે ભાઈ બુરાભાઈ બીમાર છે હા હાજર થશે પૈસા આવશે એટલે મારે તમને દૂધે ધોઈને હાલ દેવાના એને કરતા કોઈ થોડુંક ચેક આલો ને એટલે એમાં સાહેબ આમ ધરપત રાખે તો પૈસા પૈસા હોય તો આવું તમે ચેક હા દવા નહીં હોય ને મારે ઓ ના ના શેલા બી હશે એટલો પી જાઉં એવું કયા સહેલા પીઓ દવાનો દવાનો ભાઈ દવાનો મને કે કોરો પેલો આ સહેલામાં ડોક્ટર આપણી નવરી ગોળીઓ આલી છે કશો જ નહીં સાહેબને હું કઈ સમજાવીશ કે તમારે આમ તબિયત સારી છે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા ભગવાનની બહુ મહેરબાની સાહેબ હા, હા, હા. આટલું સમજો તો ગરીબનું હા ગરીબ હા છે ગરીબો તારે લોન લેવી પડે બાકી રૂપિયા લોન લઈને શું કરે સાચી પૈસા વાત પડે કેશથી ના લઈ લઉં સાચી વાત હા. અને આ ગાડીનું સાઈડ લે ભર દેજો હો. હા, હા. અને આ એ કૂતરું પડ્યું તું જોઈ વેચી દીધું ખૂબ ના કે તમે લઈ જાઓ મજૂરો એ હોય કે તમે કહો ચાલો હા હા પાછું ગોઠવવું પડે મારે પછી સાહેબને આગળ ગોઠવવાનું બોલે છે નહીં અમારથી. નહીં બોલે આ હોઈ જાઓ હોઈ જાઓ હોઈ જાઓ હોઈ જાઓ હા હા, હોઈ જાઓ હું પછી ફોન કરું તો ઉપાડજો હા હા. બોલાય એવું છે તો ઉપાડી દે તારે સમજી લેવાનું કે પતિ જોઈ કે છે ના હા 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 બોલાય એવું નહીં હા રે મને એમ કે પતિ જતો પછી જાઓ તો કોકને ખાઈ જજો કાટલી લોન લીધી છે હાર 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 હે ને? માર સફર કરી દેવું તમે છોકરોને તમે કહેશો ઓય હા હા જાઓ તો હું આવજો આવજો શું ઉખાડી લેવાનું આ મોદા પડે લો આ લોનો લઈ લઈને મોદા પડે ભોગવવાનું મારે કયો હોપારો કઈ ઉધરસ આપણે તો ગોઢા જેવા છે જો ઓય ઓય ના ના હપ્તા રૂપિયા માત્ર રોકડા છે પણ આ લોકોના બૂથ જ મારવાના છે સોન ધક્કા ખાત્યો આ ચંપલો કહી જશે ને ખીચાના પૈસા કાઢી કાઢી તો ઘણી બંધ થઈ જશે ઓય ના ના આવી ગઈ રૂપિયા લેવા ઓય આ બીજા તો પહેલા લે ફરી છેલ્લે પૂરાથી જો આવતો આવો ના ના ઓય હા બોમ્બો ટાઈટમેન્ટ એમનો આ ગાડી મારી બધી એમનો આવે છે ઓય જો હા બસ અલે પેલા કહી દેજે ગેટ ઉભો રહે ચિયોક આવે ને સાહેબ બાહેબ લાગે ને થેલા બેલા વાળું છે એટલે મને તરત ફોન કરો હો ખાટલો અહીં જ રાખજો અહીં કોઈ ખાટલો હલાવવાનું નહીં હો ઓવે અને એમ જ કહેવાનું ભૂરાથી મોદા છે ઓવે આ લોકો પૈસા લેવા ને તારે આપણું મોદું થવાનું ઓહ હા હેડો ફોન તો અટેક કહીને ચપ્પલો કહીને જતા રહેતા હોય હા આય માં બે શું થયું તું મને તો કશું તો ગોઠવા દો આ તો પેલા પૈસા લેવા આવે ને એટલે આપણે પૈસા આવવાના લઈને હપ્તાના બપ્તાને એટલે ખાઈ આડો પડી મોદાની એક્ટિંગ કરું તે પૈસા તો આલવા જ પડશે ને ત્યાં તો કહું એ તો હું આવું કશું કમાતો નહીં તો સુધી લોકો રાડ જોવાના તારી વખત આલવા તો પડે જ પણ નહીં આવવાના એટલા તો ધક્કા ખવડાવવાના ઓ ટકા ખવડાવતા વાયદા કરે તો ચાલ તમારું નામ બગડી જાય નામ તો બગડે ને આ કિંમત આપી શું કરે કે આપણે તો વેચાવું છે ફલાણા છોકરો તો કે છે રૂપિયા નહીં હાલતો તો ચારા કરે આપણને હોય પોલીસ બોલાવે તો દંડાતા એવું થાય તારે આપવું જ પડે ને પણ નાટક કરીશ તમને તો ખબર પડવાની કે હાથ હશે મોદો છે એમ એ બધા જાણી લેશે કોક કહી દેશે ગામના લોકો તો આપણી શું કિંમત રહેશે એવું થાય એ વાત સાચી સારી હા આ સરપંચ થયો તો બરાબર મારશે પોલીસો દંડા મારશે બોલાવીને બધા મારશે તો શું એમ કરીશે તો પણ તું કશું પૂછી લે પણ મારો બાપા આવ આદે બધા પૈસા આદે બાપા અડે તો તમે રોગોઈ કરી ના ના લોકો ખોટી ખોટી પડી રહે ઢોંગ કરી રૂપિયા હાલવા ખાઈતા જોડાવા કમાતો નહીં જતો રહેતી જાય અલી જાઉં છું હાલ દે બધા પૈસા હાલ દે બાપા પણ માં તો પૈસા તો લાવો હું કશું ગમે તો કમાઈ કમાઈ લે જા તો કમાવા જાઉં કમાવા જા આ બેઠા ખાવાની જિંદગી બેઠું ખાવાનું મળ્યું હોય તો ફોન કરવા તો મોકલે રોજ અરે મારી નાખ્યો જવા દે બાપા હાલ દેવા દે બધા પૈસા હાલ દેવા દે ઓ ના ના છૂટું પાડ દો વીઘો વેચીને છેવટે છૂટું પાડ દો આ હારું બહાર તો મારી ઇજ્જત નથી બહાર તો લોકો ઠોહા મારતા હતા ઓ ઘરમાં ઠોહા મારતા થઈ ગયા ઓય પણ આપણે તો લોકોનું કરવાનું જ છે હું કોણ હું ભુરાજી ભગત એટલે કેવા ભગત ઠગ ભગત ઓવે ઓવે ઓવે
પૈસા લોકા છે ને અહીં કોણ આવવાનો છે એમને સમજણ પડે તારે ને શું ગોટો વાર દઈશું ઓવે નમસ્કાર ફ્રેન્ડ, હું છું કોમેડી એક્ટર રિતેશ પટેલ અને આ છે મારી ટીમ ધવલની ધમાલ. ધવલની ધમાલની અંદર જે એક નવું સરસ મજાનું એક નાટક લઈને આવી રહ્યા છે, બરોબર છે. આ છે અમારા ભુરાજી ભગત. પણ ભગત કેવા? એક નંબરનો ઠગ ભગત. ઓહ સર, રિયલમાં જ સર, એટલે જ ગુચ મારું છે. આ તો કહેતા શું કહેવાય છે પછી કે આપણે કહેતો નાટક નહીં કરતા, ઓરિજિનલ છે, કોમેડી વિડિયો બનાવી હવે. હા. ઓહો અને આ ભાઈ અમારા નવા છે અને અમારો છે અમદાવાદથી આવ્યો છે ભાઈ, બાળ કલાકાર છે. એ અમારી જે વિડીયોમાં આવ્યો છે, તો સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા નહીં. નીચે બેલ આઇકન બટન આવ્યું છે, દબાવી દેજો. અને તમે કયા ગામથી વિડીયો જોવો છો અવશ્ય જણાવજો. તમારી પાસે એવો કોઈ કોમેડી કોન્સેપ્ટ હોય તો અમને ડીએમ કરો, એના પર મેં વિડીયો જરૂર બનાવીશું. અને જો તમારે અમારી વિડીયોમાં આવવું હોય તો મોસ્ટ વેલકમ. પેટલાદ બાંધણીથી આશાપુરી મંદિરની બાજુમાં ઈશણાવ ગામ આવેલું છે, ત્યાંનું શૂટિંગ છે હનુમાનજી મંદિરનું. તો તમારે પણ જો શૂટિંગ જોવું હોય અને વિડીયોમાં આવવું હોય તો પ્લીઝ મોસ્ટ વેલકમ. અમારો કોન્ટેક્ટ કરજો. ઓવે આપણો નંબર લખી નાખો 98 2 કિલો ચવાણું. અલે એવું નહીં, હાચુકનું કહેવાનું. હા 98 2 કિલો ચવાણું, સિંગ ચણા પાપડી બાજુવાળી આપણી. ના એવું નહીં લે હારા પગ મારે, આવું નહીં કહેવાનું. હાચુકનો નંબર આલ દો, ઉભો રહો. ના હાલો ગોટને વાળતો પછી. હા, નહીં વાળ. 98 39 48 65. જેને ઈચ્છા થાય કે મારે વિડીયોમાં ભાઈ આવવું છે, બરાબર છે, આપણે કામ કરવું છે, તો મોસ્ટ વેલકમ. આવી જાઓ, અમે પણ તમને શીખવાડીશું અને એક સરસ platform મજાનો આપણે વિડીયો બનાવીશું. અને કોમેન્ટ કરજો જેને પણ આવવું હોય ને, બરાબર. અને મને એવું હોય તો કોમેન્ટમાં નંબર મોકલજો, આપણે કોન્ટેક્ટ કરીશું, બરાબર છે. જય શ્રી રામ. જય શ્રી રામ.